સો ફ્રેન્ડ્સ, આજે હું અને હાર્દિક ફરી એકવાર શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામમાં આવી ગયા છે. એ જેતલપુર ધામમાં બને એટલું અમે આજે એક્સપ્લોર કરશું. ત્યાં મહારાજ અનેકવાર આવી ગયા છે. એ પ્રસાદીનું મંદિર, એ પ્રસાદીની વસ્તુ, પ્રસાદીની જગ્યા અને એ પ્રસાદીની વાડી છે, એ બધું તમને અમે બતાવશું આગળના વિડીયોમાં. આ મંદિરનો ઇતિહાસ એવું કહે છે કે અહીંયા મહારાજ કુલ શ્રી સ્વામિનારાયણ ભગવાન 59 વખત આવ્યા હતા અને એની મંદિરની એક્ઝેક્ટ બાજુમાં શ્રી ગંગામાનો ઓરડો છે, જે તમે આગળના વિડીયોમાં જોવા મળશે. જેતલપુરમાં આવેલું શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની ફૂલવાડી, જેવું કાલ ભટ્ટ વિપ્ર પ્રથમ વાર શ્રી સ્વામિનારાયણ ભગવાનને મળ્યા, એ અક્ષરધામ તુલે પ્રસાદીનું સ્થાન જે તમને બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યું છે, જે સ્વામિનારાયણ ભગવાનની જે છત્રી જે દેખાય છે, અહીંયા જ્યારે પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા જેતલપુર વધારતા ત્યારે સ્વામિનારાયણ ભગવાન આ જ સ્થળ ઉપર અહીંયા સત્સંગ સભા કરતા હતા. પણ આ જે જગ્યા તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો, એ જગ્યાએ ભગવાને જમ્યા હતા. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણે જઈ રહ્યા છીએ આજે શ્રી સ્વામિનારાયણ જેતલપુર ધામ. તો આજે આખું જેતલપુર ધામ તમને એક્સપ્લોર કરશું, તમને બતાવશું કે સરસ મજાનું જેતલપુર ધામમાં આપણું સરસ મંદિર, પ્રસાદીની વસ્તુઓ તથા અક્ષર મહેલ તથા વાડી, જે ફૂલવાડી જે પ્રસાદીની, બધું આજે તમને બતાવશું. તો પ્લીઝ તમે બધા આ વિડીયો આખો જોજો, તો તમને બધાને ખૂબ મજા આવશે. અને પ્લીઝ આ વિડીયોને સપોર્ટ કરવા માટે અને આ ચેનલને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો આગળ તમને બતાવીએ. સો ફ્રેન્ડ્સ, આજે હું અને હાર્દિક ફરી એકવાર શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામમાં આવી ગયા છે. એ જેતલપુર ધામમાં બને એટલું અમે આજે એક્સપ્લોર કરશું, તમને બધાને દેખાડશું કે શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદીનું જે જેતલપુર ધામ, અહીંયા મહારાજ અનેકવાર આવી ગયા છે. એ પ્રસાદીનું મંદિર, એ પ્રસાદીની વસ્તુ, પ્રસાદીની જગ્યા અને એ પ્રસાદીની વાડી છે, એ બધું તમને અમે બતાવશું આગળના વિડીયોમાં. તમે જોશો, તમને બહુ મજા આવશે. અને પ્લીઝ આ વિડીયો સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આ હતું શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામ જે તમે જોયું. અને આ મંદિરનો ઇતિહાસ એવું કહે છે કે અહીંયા મહારાજ કુલ શ્રી સ્વામિનારાયણ ભગવાન 59 વખત આવ્યા હતા અને ટોટલ દિવસો જે રહ્યા હતા એનો ઇતિહાસ એવો કહે છે ટોટલ 362 દિવસ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા રહ્યા હતા. આપણે જોયું શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામ. હવે આગળ જઈશું એક નવા લોકેશન પર. ઓકે, કન્ટિન્યુ રહેજો તો મજા આવશે. અને એની મંદિરની એક્ઝેક્ટ બાજુમાં શ્રી ગંગામાનો ઓરડો છે જે તમે આગળના વિડીયોમાં જોવા મળશે. એમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના જે એ વખતના જે પ્રસાદીના જે વસ્તુઓ હતી એ બધી વસ્તુ, ફોર એક્ઝામ્પલ ઢોલિયો છે, એ બધું પ્રસાદીના લોટાની ઘણી બધી વસ્તુ જે છે તમને આગળ જોવા મળશે. માટે તમે બધા જોજો અને પ્લીઝ આ વિડીયોને તો તમને ગમ્યો હોય તો પ્લીઝ સપોર્ટ કરવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને હવે આપણે જઈએ છીએ બીજા જેતલપુરમાં એક નેક્સ્ટ લોકેશનમાં. ઓકે, વિડીયો માટે કન્ટિન્યુ રહેજો. ઓકે, થેન્ક યુ. ફાઇનલી ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુરમાં આવેલું શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની ફૂલવાડી જેવું કહેવાય છે. ત્યાં સરસ મજાની માહોલ ને બધું છે, તમને આગળ બતાવું છું. બરાબર, તો બધા કન્ટિન્યુ રહેજો. આ ફૂલવાડી પધાર્યા ત્યારે ખુશાલ ભટ્ટ વિપ્ર પ્રથમ વાર શ્રી સ્વામિનારાયણ ભગવાનને મળ્યા. એ અક્ષરધામ તુલે ઉપસાદીનું સ્થાન જે તમને આગળના વિડીયોમાં જોવા મળશે. સરસ મજાની અહીંયા હવેલી ટાઈપ બનાવી છે જે તમને જોવા મળશે આગળના વિડીયોમાં. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, પાછળ જે તમને બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યું છે જે સ્વામિનારાયણ ભગવાનની જે છત્રી જે દેખાય છે, અહીંયા જ્યારે પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા જેતલપુર વધારતા ત્યારે સ્વામિનારાયણ ભગવાન આ જ સ્થળ ઉપર અહીંયા સત્સંગ સભા કરતા હતા. અને એવું કહેવાય છે કે અહીંયા 380 વખત મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધારી ચૂક્યા છે. તો એ સરસ મજાની પ્રસાદીભૂત જગ્યા છે જે તમને આગળના વિડીયોમાં સરસ મજાને જોવા મળશે.
ફાઇનલી મિત્રો તમે જે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ છે પ્રસાદીની જગ્યા. આ જગ્યા ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે બિરાજમાન હતા ત્યારે જીવણ ભગત મઠનો રોટલો અને ડોડીની ભાજી એ પ્રસાદીની લઈને આવ્યા હતા અને ભગવાન આ જે જગ્યા તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ જગ્યાએ ભગવાને જમ્યા હતા. તો આ સરસ મજાની પ્રસાદીની જગ્યા છે જે તમને આગળની ક્લિપમાં સરસ મજાની જોવા મળશે. અને મિત્રો આ તમને જેતલપુર વ્લોગમાં તમને જો મજા આવી હોય ખરેખર તો પ્લીઝ સપોર્ટ કરવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અવનવા આપણે નવા જે સ્પિરિચ્યુઅલ પ્લેસીસ છે ત્યાં ધીરે ધીરે બધું એક્સપ્લોર કરશું, કવર કરશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણું ગુજરાત કવર કરશું અને ધેન આગળનું વિચારશું. ઓકે, તો અમને બધા રિક્વેસ્ટ છે કે પ્લીઝ આપણી આ રિવ્યુ જે વ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. મળીએ એક નવા વિડીયોમાં.